સ્ટેશન હદ વિસ્તારમાં સપ્ટેમ્બર 2021માં એક બનાવ બનેલો હતો। તેમાં આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્મા નાઓએ પોતાની વાઇફનું સાધના દેવીનું ચારિત્ર્યના શંકા પર વહેમ રાખીને ક્રૂરતાપૂર્વક રાત્રિના સમયે ઊંઘમાં તેમનું ધડથી માથું અલગ કરીને ખૂન કરી નાખવામાં આવેલું હતું અને માથું અને છરો લઈને આખા ડુંગરા વિસ્તારની હદ વિસ્તારમાં ફરેલા હતા અને તે માથું ગંદા નાળામાં ફેંકી દેવામાં આવેલું હતું। ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયેલા હતા। ત્યારબાદ ડુંગરા પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરીને યોગ્ય સમયમાં ચાર્જશીટ કરીને નામદાર કોર્ટમાં આરોપી વિરુદ્ધ કેસ ચલાવવામાં આવેલો હતો। તેમાં ફરિયાદી તથા તેમની વાઇફના જુબાનીના આધારે નજરુદ્દીન સાહેબ બી તે લોકો જ હતા ને તેના આધારે પૂરા શહેરોની જુબાની પંચોની જુબાનીના આધારે ડીએનએ રિપોર્ટના આધારે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે। ખાસ કરીને કોર્ટે એમાં રેર ઓફ ધી રેરમાં કેસ પડતો હોય તેથી તેને મૃત્યુદંડની સજા કરવામાં આવી છે। આ મહિનામાં આ વાપી તાલુકામાં આ બીજી ફાંસીની સજા છે।